નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા સુરતી લાલાઓને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને ભીંજવી દીધા છે. લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરાઈ રહી હતી તે વરસાદનું આગમન થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત શહેરમાં મોડી રાતથી જ હવામાનમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. શહેરના વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ અસહ્ય બફારાથી પરેશાન લોકોને આખરે મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. એક તરફ વરસાદથી લોકોમાં ખુશી છે, તો બીજી તરફ વીજ કંપનીની બેદરકારીઓ સામે આવતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર થોડો વરસાદ પડતાની સાથે જ અટોદરા વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આટલું જ નહીં, વરસાદ શરૂ થતાં જ ઓલપાડમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCLના ધાંધિયા શરૂ થઈ ગયા હતા. મોડી રાતથી જ વીજળી ગુલ થયેલી હતી, જે હજી સુધી પાછી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે DGVCLની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ આ વર્ષે ચોમાસું ખેંચાતા જ જે ધરતીપુત્રો અત્યાર સુધી ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયેલા હતા, તેમના ચહેરા પર હવે ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને હવે જગતનો તાત જોરશોરથી ખેતીના કામોમાં જોતરાઈ જશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.